તને હે ને મારા હગાની કઈ કદર જ નથી. હવે તમને નથી, મારા હગા કરતા તો હું તમારા હગાને વધારે રાખું છું, પણ તમને ક્યાં ભાન. રવા દે હવે. જો મારી સાસુ કરતા કાલ તમારી સાસુએ મને એમ કીધું ને હાલ મારે શોપિંગ કરવા જવું છે, તો એમની હારે ગઈને 5-6 હજારની વસ્તુ લેવરાવી. બોલો, અને મારા સસરા કરતા હું તમારા સસરાને વધારે રાખું છું. કાલ એમને મને એમ કીધું ને કે બટામાં નવો મોબાઈલ લેવો છે, તે મેં આઈફોન એમને લેવરાવ્યો. બોલો, અને એમાં પાછ કાલ તમારા હાળાએ મારા પાસે 10,000 માંગ્યા ને, તે મેં બોલો એને 20,000 મોકલ્યા. આનથી તો કેટલા ખર્ચવા મારે તમારા હગાને. બોલો બોલ ને ડાર્લિંગ. શું કરો છો? કાઈ નહીં, જો ને બેઠો હું. મેં તમને 15 દિવસથી જોયા નથી ને, તો હું અડધી મરી ગઈ. બોલો હવે કેદી તમે મને તેડવા આવો છો? 15 દી માં તું અડધી મરી ગઈ હે? હા તો 15 દી પછી આવું. મૂકો સાના માના. અલા કોને ફોન કરો છો? હવામાન ખાતા વાળાને. લે કેમ પણ? વાવાઝોડું આવે હે તો કઈક ફરિયાદ તો કરવી કે નહીં હે? આપડી રક્ષા હાટું કઈક તો કરવું કે નહીં હવે? હાલો ભાઈ, આ તમે જે ઓલો ટીવી માં જાહેરાત આપી હે કે 2 દી માં વાવાઝોડું આવશે ને 3જા દી પાછું હે ને વ્યુ જશે હે, તો હું શું કહું, આ હું 6 મહિના પેલા લગ્ન કર્યા ને, તો હું જે વાવાઝોડું લાયો હું ઈ ક્યારે જાય છે હવે? બોલ્યા કઈ નહીં. હેલા કાલ તમારા ભાભીને ફોન કર્યો તો? હા કર્યો તો ને. શું થયું? હું થયું ઈ તો તમને ખબર જ હશે ને, હું થયું કરતા હતી. પણ બોલ તો ખબર પડે ને. અમારા ભાઈને ફોન આવ્યો તો મારામાં, કે તાર ભાભી કાલની બીમાર છે, તાવ આવે છે ખરાખરનો. તેમ હું કીધું તું એને એવું? મેં તો કાઈ નથી કીધું, મેં તો ખાલી એટલું કીધું તું કે ઉનાળાનું વેકેશન હે ને તો તારી નણંદ છે ને મહિનો રોકાવા આવે. એમાં તાવ શીનો આવ્યો એ નથી ખબર પડી. હા આવી ગયા તમે એમ ને? એટલે પણ આવડો મોટો દેખાતો નથી તને? કાલ તો રવિવારની રજા હશે ને તમારે? એટલે પણ આ તો કાલ રવિવાર હે, બોલ શું કરવાનું તો? હા તો કાલ છે ને મને ફરવા લઈ જાજો. અલી કાલ મારા શેઠની છોડીના લગ્ન હે તો મારે એને ન્યા ગુડાવવાનું હે, એટલે પછી લઈ જઈશ. આમ સમજ ને થોડુંક પછીનું રાખ કાઈ. પછી મારે કાઈ સાંભળવું નથી. લઈ જાવી હોય ને તો કાલ લઈ જાવ, નકર મને ન બોલાવતા, બરોબર? કેવો બૈરા હે આ? બૈરું હે કે બુલડોઝર? કઈ ખબર નથી પડતી હવે. અલી ખાવાનું શું બનાવ્યું? એ તમારા શેઠના ઘરે જઈને ખાઈ આવો હો. અલ્યા બાપા, આ શેઠિયાનું કઈક કરવું પડશે યાર. આને તો હવે ઉપાડા લીધા, લોહી પી ગયા હે. હાલો જો ટકલા કાન ખોલીને સાંભળેલા, કાલથી હે ને હું નથી આવવાનો. તેલ લેવા ગયો તું, તેલ લેવા ગઈ તારી છોડીને, તેલ લેવા ગયા બધાય. ભીખ માંગીશ પણ હરામ જો તારા ન્યા નોક. હા મમ્મી, હા લો ને આપું. આય માર મમ્મી નો ફોન છે, લો ને. હાલો સાસુમાં, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હે બોલો. નાસ્તો થયો કે બાકી? હવે જ્યારથી તમારી સોડી આવી હે ને ત્યારથી આંગળીના ઈશારા ઉપર હે ને નાસ્તોય થઈ ગયો હું, અને હવે થોડું હે ને ગાતોય શીખી ગયો હું. હે હા એલા એમ નથી કેતા, તો પછી એમ કે છે નાસ્તો કર્યો, ખાધું એમ. પેલા જો ને યાર બધું હે ને રમણ ભમણ કરી નાખો. આટો તો મારે આવું જ છે, પણ તમારા જમાઈએ મારા પાસે 4,000 રૂપિયા લીધા છે ને, ઈ મને પાછા આપે ને ત્યારે આવું. શોપિંગ કરવા મારે આવું જ છે, પણ તાર બની જો ને મારા પાસે 4,000 રૂપિયા ઉશીના લીધા છે ને, ઈ આપે ત્યારે આવું ને હું. સ્વિમિંગ પુલ માં નાવા તો મારે આવું છે, પણ તાર બની મારા પાસે 4,000 રૂપિયા ઉશીના લીધા છે ને, ઈ આપે ત્યારે આવું ને. પૈસા કરીને આખા ગામમાં મારી આબરૂની કાંકરા કરી નાખ્યા. ત્યાં તો વળી આલા 4,000 રૂપિયા ના ઉપરના હે ને 500 રૂપિયા વ્યાજ, બરોબર? ગામના મોઢે સંભળાવતી નહીં. હા સારું, પણ હું તમને શું કહું, આ 4500 છે હે, 4,000 તે મારા આપ્યા ને 500 તમે મને વ્યાજ આપ્યું હે, તો હજી હું આ તમને 3 દિવસ પૂરતા આપું તો તમે મને 5 દી પછી 5,000 કરીને આપશો? લાગુ હવે તો હે ને મફત 1 રૂપિયો નથી લેવો તારો.